चलो भाई गुड मॉर्निंग दोस्तों। तो આપણી ધનનો આવી ગઈ ને આપણે એમાં બેહી નીકળી ગયા જામજોધપુર જવા માટે। આજ આપણે વેલા ઉઠી ગયા હતા, આપણે નીકળી ગયા હતા સવારના પોરમાં વેલા વેલા। આપણે તો રોજ અહીંયા પહોંચીએ એટલે સુરત દાદા ઉગી ગયા હોય છે। આજ આપણે જોઈએ હજી ઉગ્યા નથી, ક્યાં પહોંચીએ ને ઉગે ને એ આજે આપણે જોશું। તો હવારમાં પહાડો જોવાની મજા જ ક્યાંક અલગ હોય છે, એટલે તમે પણ જો, હું પણ જો અને મજા માણીએ। ખરેખર સાચી મજા તો આ ગામના છોકરાઓને છે। જ્યારે પણ એમ થાય કે આજે આપણે પહાડ ચડવો છે, આ દોડીને પહોંચી ગયા નાળો લઈને। ઠેક તો આ ગામમાં હે તો ખરી મારા દેવા એમને પાણીમાં ભડકા કરે એવા। તો આપણે હમટિયાળા વેટા ને ત્યારે ઉગ્યો આપણો સુખનો સૂરજ। તો આપણે ભાદર ફૂલે પૂગી ગયા હે ને આપણે જોયું તો આપણે દેખાણું ધુવડો ધુવડો પાણી હે ગરમ, કોઈ નાવું હોય તો આવી જાવ, ગરમા ગરમ પાણી હે। अरे ये स्विमिंग पूल है, इसमें बाल्टी डालने की क्या जरूरत है, डायरेक्ट जाओ ना। હા ડાયરેક્ટ જાવ એટલે અહીંથી સીધા નીકળો નવી બંદર વગર ટિકિટ વે। આ દરરોજ એક ને એક શાક ખાઈને કંટાળી ગઈ હતી, આજ એને પેટ્રોલ પીવડાવી દીધું, એને મજા આવી જાય ને। मैं तो कुछ और ही समझ रहा था। તો પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા હતા પાછા આપણી મંજિલ તરફ। मेरे को जाना पड़ेगा। કંટ્રોલ। તો ફાઇનલ દોસ્તો આપણે પહોંચી ગયા સિદ્ધસર। તો આપણે આપણી ભક્ષુક ગાડી લેવા આવી ગયા છે। આપણી ગાડી દેખાય સામે જો પેલી ભક્ષુક ગાડી। આપણી પાસે ટાઈમ છે એટલે આપણે આની હારે થોડીક વાર રમત ગમત કરી લઈએ। हाँ ये कर लो पहले। તો આપણી ધનો આપણે અહીંયા પાર્ક કરી અને હવે આપણે ભક્ષુક ગાડી ઉપાડીશું। તો ભક્ષુક ગાડી લઈને આપણે નીકળી ગયા પેલા ગામમાં જવા માટે। તો પેલા ગામમાં જતા પહેલા આપણે આડું આવ્યું ભોલેનાથનું મંદિર, એટલે આપણે આવી ગયા દર્શન કરવા। તો આપણે મસ્ત રીતે ભોલેનાથ બાબાના દર્શન કરી લીધા છે। તો એકવાર આપણે પાછું મંદિરનું વ્યૂ લઈ લઈએ, પછી આપણે જઈશું આપણા કામ ઉપર। તો આપણે દર્શન કરીને નીકળી ગયા પેલા ગામમાં જવા માટે। પેલા ગામમાં જતા હતા એ પહેલા આપણે આવી ગયો ઇમરજન્સી કેસ, તો આપણે નીકળી ગયા આ કેસમાં જવા માટે। તો ભેંસનું ભાંગી ગયું હતું શીંગડું, તો આપણે આવી ગયા સારવાર કરવા માટે। સાહેબે ચાલુ કરી દીધી સારવાર, આપણે બનાવી લીધો વિડીયો। ભેંસની સારવાર પૂરી કરીને આપણે નીકળી ગયા રૂટમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા પેલા ગામમાં। 2 hours later। તો પેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા બીજા ગામમાં જવા માટે। તો આપણે પહોંચી ગયા બીજા ગામમાં। તો આ ગામમાં આપણે હતો કે ચાલ આપણે કરીશું સારવાર। તો બીજા ગામનું શેડ્યુલ પતાવીને આપણે નીકળી ગયા ત્રીજા ગામમાં જવા માટે। अपने हो गया, अपने को सिर्फ पानी निकालना है। તો આપણે પહોંચી ગયા હતા ત્રીજા ગામમાં, અને ત્રીજા ગામમાં આવીને આપણે જોયું तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा। તો આપણું પૂરું થઈ ગયું છે અહીંયા શેડ્યુલ, અને આપણે જવાનું છે જમવા। પણ જમવા જવા પહેલા આપણે આવેલો છે એક કેસ જે રસ્તામાં જ આવે છે, તો આપણે આ ભાઈને ફોલો કરતા કરતા જશું એમની ઘરે, જ્યાં ભેંસ બીમાર છે, હાલી શકતી નથી, આપણે ત્યાં જઈને સારવાર કરશું। ठीक है। તો આપણે આવી ગયા હતા સારવાર કરવા માટે। अरे कौन भौंक रहा है ये बदतमीज, यहाँ पे काम चल रहा है और ये निकलो बाहर निकालो इसको। તો સાહેબે ચાલુ કરી દીધી છે સારવાર, આપણે બનાવીએ વિડીયો। તો સારવાર પૂરી કરી આપણે નીકળી ગયા જમવા જવા માટે। તો અમે લોકો જમવા માટે આવી ગયા છીએ જામજોધપુર। તો થાળી પીછળ આપણે ચાલુ કરી દીધું જમવાનું। તો જમીને આપણે નીકળી ગયા સિદ્ધસર જવા માટે।
તો આપણે પહોંચી ગયા સિદ્ધસર. 2 hours later. આપણું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા રૂમે જવા માટે. આપણો ટાઈમ અને ખૂટિયાનો ટાઈમ સેમ છે, પણ આપણે મોબાઈલમાં જોઈ લઈએ છીએ. ખબર નહીં એ શેમાં જોતા હશે કે ટાઈમ થઈ ગયો. सोचने वाली बात नहीं है. તો એ બધું ડિસ્કસ કરતા કરતા આપણે પહોંચી ગયા જામજોધપુર. તો અહીંયા સાઈડમાં આપણી ગાડી પાર્ક કરી આપણે નીકળી ગયા રૂમે. 2 hours later. આપણો થઈ ગયો હતો જમવાનો ટાઈમ, એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે. તો આપણે ઓર્ડર આપી દીધો ને ભાઈને આજ તો નાનકડું જ હવન કરવાનું છે, કેમ કે શાક એકનું જ બનાવવાનું છે ને એક છે સૂકી ભાજી વાળા ભાઈ. તો આપણું જમવાનું બનીને તૈયાર થઈને આવી ગયું ને આપણે સીધો કરી નાખ્યો મઠાર. તો જમીન સીધા નીકળી ગયા રૂમે જઈને આપણે હવે સુઈ જાહું. મળીએ કાલે. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.